सब ही को थाई छपई भारत सब ही को थाई हो होरी 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 थाई रंग उडावत गावत फाग फुलाई छपई गावत फाग फुलाई हो होरी होरी थाई रंग उडावत गावत फाग फुलाई मोहन मोहन मुख मनसाई रंग अक्षरधाम की अवनि हरे कृष्ण महाराजनी जय नर नारायण देवनी जय लक्ष्मी नारायण देवनी जय। सर्वावतारी आराध्यष्ट देव भगवान श्री स्वामीनारायण महाप्रभुनी पूर्ण कृपाथी આપણે જ્યારે હરિકૃષ્ણ મહારાજના શુભ આશીર્વાદ લઈ એમની આજ્ઞા લઈ એમની તથા એમના અવતારોની એવી જે પવિત્ર પ્રાગટ્ય સ્થળી મથુરા અયોધ્યા અને છપૈયા તરફ પગપાળા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આજે પરમ પવિત્ર પુષ્પદોલનો ઉત્સવ છે કહેતા ફાગણ વદ પ્રતિપદા જેને નરનારાયણ જયંતી કહેવામાં આવે છે। આજે બરોબર બપોરે 12 વાગે બદ્રિકાશ્રમની અંદર ધર્મદેવ અને મૂર્તિ દેવી થકી ભગવાનનું 2 સ્વરૂપે પ્રાગટ્ય થયું, જેની કથા આપણે આગલી સભામાં તમને સંભળાવેલી કે ભગવાનના 2 સ્વરૂપે શા માટે અવતાર ધારણ કરી અને આવવું પડ્યું। તો એ નરનારાયણ દેવનો આજે પવિત્ર પ્રાગટ્યોત્સવ છે। જેવી રીતે અહીંયા પણ એક પ્રકારનો ગાર્ડન છે, એવી રીતે બદ્રિકાશ્રમ છે એ આખી દુનિયાનો સારામાં સારો ગાર્ડન છે। એટલે ત્યાં કોઈ ભોગવિલાસના સાધનો હોય નહીં। ભગવાન 5-5 વર્ષની ઉંમર ધારી અને જ્યારે પ્રગટ થયા તો પ્રાગટ્યોત્સવના નિયમ પ્રમાણે નાના હોય તો પારણિયામાં અને નહીતર હિંડોળામાં ઝુલાવે
તો ધર્મદેવ અને ભક્તિ માતાએ બદ્રીની નીચે દોલો બાંધી ફૂલ ઝાડ વગેરેના અલગ અલગ પત્તાઓનો દોલો બાંધી હિંડોળો બાંધી અને ભગવાનને ઝુલાવેલા, ત્યારથી આરંભી અને પુષ્પદોલનો ઉત્સવ થાય છે. તમે જાણો છો કે હોળીનો ઉત્સવ તો વૈષ્ણવ સંપ્રદાયમાં પણ અતિ પ્રસિદ્ધ છે અને ભગવાન રઘુનાથજી આજથી 21 લાખ વર્ષ પહેલાં ચારેય ભાઈઓ અને આખો રાજ પરિવાર એ દર વર્ષે હોળી રમતા. તમને કદાચ યાદ નહીં હોય, આપણે ઘનશ્યામ લીલામૃતની કથામાં મહારાજે છપૈયામાં રંગોત્સવ કર્યો ત્યારે છપૈયાના કીર્તન તો કોઈએ ગાયા ન હોય, ત્યારે આપણે તુલસીદાસજીનું પદ ગાયેલું, હોરી ખેલે રઘુવીરા અવધ મેં હોરી ખેલે રઘુવીરા. તો આ રીતે ગાયેલું અને ભગવાને પણ ઉત્સવ કરેલો. આપણે કથાથી બધા આમ તો વાકેફ જ છીએ કે સીતાજી મોટા અને તો સીતાજી અને સાથે ત્રણેય નાના ભાઈઓ ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન. પછી સીતાજીએ માગવાનું કહ્યું ત્યારે લક્ષ્મણજીએ ભગવાનને ચરણ સેવા માગી લીધી. સીતાજી બેશુદ્ધ થઈ ગયા. બહુ વિસ્તારથી કથા છે. એટલે આ હોળીની જે પરંપરા છે એ આપણી યુગો પુરાણે ભારતીય સંસ્કૃતિની પવિત્ર ઉત્સવ પરંપરા માંયલી એક છે. કંઈ નવું તો છે નહીં, પણ પછી કેવું કે સમય જતા લોકો હોળી રમતા રમતા જે તે શબ્દો બોલતા હોય, આપણે જેને ફાગ કહીએ છીએ, કારણ કે આ ઉત્સવ જ એવો કે માણસને ભાન રહેતું નથી. પણ આપણે સાંપ્રદાયિક હિન્દુ સંસ્કૃતિની જે ઉત્સવ પરંપરા છે એમાં તો પરમાત્માને હિંડોળે ઝુલાવી અને ભગવાન અને રંગે રમાડે. પ્રગટ ભગવાન જ્યારે ધરતી ઉપર હોય તો વ્રજમાં તો ભગવાન ને રાધાજી ને ગોપીઓને ખૂબ હોળીનો ઉત્સવ દર વર્ષે કરતા અને મહારાજને પણ રંગોત્સવ બહુ પ્રિય હતો. ઠેક ઠેકાણે રંગોત્સવ ભગવાન શ્રી હરિએ કરેલો. બોટાદમાં મહારાજે રંગોત્સવ કર્યો અને આજ બરોબર 205 વર્ષ પૂરા થાય. એટલે 205મો રંગોત્સવ આજે આપણે હરિકૃષ્ણ મહારાજને બેસાડી અને કરવાનો છે. યોગાનો યોગ ફાર્મ પણ સરસ અને વળી ભાઈ આપણે બોટાદના જ છે એટલે સોનામાં સુગંધ વળી, એટલે એમને આંગણે હરિકૃષ્ણ મહારાજના દીકરા કહેવાય ત્યાં જન્મ્યા, એટલે તો એમને જ આંગણે આજે આપણે 205મો આ રંગોત્સવ કરવા માટે જઈ રહ્યા છીએ. આપણી પાસે ટાઈમ ઘણો બધો ઓછો છે એટલે નરનારાયણ દેવને આપણે અહીંયા ફૂલના દોલામાં ઝુલાવી અને એમની આરતી કરી અને હવે આપણે રંગોત્સવ તરફ જઈશું. કોરો અને ભીનો બંને રંગ. અને બીજું કે રંગે રમતા રમતા ભગવાનને એવું કહેવાનું કે અમારા શરીરને રંગો એમ નહીં, પણ અમારા મનને પણ તમારા રંગથી તમે રંગી દેજો. આપણે ગાઈએ રંગ લાગ્યો ઘનશ્યામ તારો, પણ ગાઈએ ત્યાં સુધી હોય પાછો ઉતરી જાય અને એટલે પાકા કલર લીધા છે કે ઉતરવા ન જોઈએ. ભગવાનનો ભજન ભક્તિનો જે રંગ છે એ મુક્તાનંદ સ્વામીને જેમ દિવસે ને દિવસે ચડતો હોવો જોઈએ. જ્યારે આપણો રંગ કેવો છે તો કે મીણ પાયેલા દોરા જેવો છે કે ઉનાળામાં ગરમી લાગે એટલે ઢીલો પડી જાય, શિયાળામાં પાછો. એટલે અત્યારે બધા દોરા બરોબરના ટાઈટ છે અને ઘરે જશે એટલે પાછા ઢીલા પડી જાય. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને અમે સત્સંગમાં આવ્યા ત્યારથી જોયા છે, એવો ને એવો એનો ચડતો ને ચડતો રંગ છે. ક્યારેય કોઈનો અભાવ અવગુણ નહીં, ક્યારેય ઉપડતા સાદે બોલવાનું નહીં, સ્વભાવની અંદર પણ એક સરખી ક્ષમતા. તો આપણે આજના રંગોત્સવ નિમિત્તે જ્યારે છપૈયા પદયાત્રા લઈને જઈ રહ્યા છીએ ત્યારે ભગવાનને જરૂરથી પ્રાર્થના કરીશું કે આપણા સ્વભાવ પણ એવા મુક્તાનંદ સ્વામી જેવા સત્સંગની સમજણવાળા બને અને એક સરખો સત્સંગ અને ભજન ભક્તિનો રંગ રહે. કારણ કે આવ્યા ત્યારે કાંઈ લાવ્યા નથી અને જાશું ત્યારે કાંઈ લઈ જવાના નથી. કાલની કોઈને ખબર નથી, તો આ લોકમાંથી અબજસ લઈને શું કરવા જાવું? આપણા ગયા પછી 5 જણા રાજી થાય એવું કામ ક્યારેય પણ ના કરવું. જબ તુમ આયે જગત મેં જગ હસે તુમ રોય, એસી કરની કર ચલો કે તુમ હસો અને જગ રોય. તમારી પાછળ કોક 5 મીઠા આંસુડા પાડે કે આની ખોટ આપણને કાયમને માટે દેખાશે એવું પવિત્ર જીવન હંમેશા જીવવું, જે આપણને આવા ઉત્સવો શીખવાડે છે. કારણ કે માણસને એકલી કથાથી અપચો થાય એટલે માણસ છે ઉત્સવ પ્રિય છે. એટલે રંગ, ફટાકડા કે બીજું ત્રીજું પતંગ આ બધા એને માધ્યમ બનાવી અને આપણા ઋષિમુનિએ આપણને ભગવાન સાથે જોડાવાનો એક પ્રકારનો ઉપાય આપણને બતાવ્યો છે. તો હરિકૃષ્ણ મહારાજને હવે બહુ
ઉતાવળ છે, એટલે આપણે અહીંયા રંગોત્સવને શુભ શરૂઆત કરીશું. રમે હોળી રે વાગો નિર્ગુણનાથ, સંત મંડળના સંગમાં, સંત મંડળના સંગમાં.
चंदन अबीर अर्घ जा छुआ छुआ चंदन अबीर अर्घ जा नव रंग केसर कोरी ब्रज में हरि खेलत रंग होरी ब्रज में हरि खेलत रंग होरी ब्रज में हरि रंग होरी खेले रंग होरी ब्रज में हरि खेलत रंग होरी ब्रज में हरि एक और श्याम सखा सकलीने एक और श्याम सखा सकलीने एक और हो एक और श्री राधे गोरी ब्रज में हरि खेलत रंग होरी ब्रज में हरि रंग होरी खेले रंग होरी ब्रज में हरि खेलत रंग होरी ब्रज में हरि बाजत ताल मृदंग चकडप बाजत ताल मृदंग चकडप गावत गोपी तन तोरी ब्रज में हरि खेलत रंग होरी ब्रज में हरि हो रंग होरी खेले रंग होरी ब्रज में हरि खेलत रंग होरी ब्रज में हरि मोक्तानंद मगन छवि निरखत मोक्तानंद मगन छवि निरखत प्रभु पद पंकज चित जोरी ब्रज में हरि खेलत रंग होरी ब्रज में हरि हो रंग होरी खेले रंग होरी ब्रज में हरि खेलत रंग होरी ब्रज में हरि खेलत रंग होरी ब्रज में हरि रंगे रमता श्रीहरि रमता वानन भमता अवतारी लय पिचकारी संतोने मारी प्रेत न्यारी अवतारी रम्या सामे हो रम्या सामे अति से हामे हारन पामे अवतारी पकड़ी फाड़े ज्ञान पछाड़े रंग लगाड़े अवतारी रे जिरे रंग लगाड़े अवतारी रे जिरे रंग लगाड़े
થાય કે કલર માથામાં મોઢા ઉપર, પણ કૃષ્ણાનંદ સ્વામી એવું લખ્યું કે પાવન જલ જાકો તન સ્પર્શત મનમથ રોગ મિટાવે. માણસ છીએ, માણસ માત્ર ભૂલને પાત્ર, ક્યારેક આપણી નજર આડી અવળી થતી હોય અને દરેકના શરીરમાં મનમથનું જોર તો હોય જ, પણ આ પ્રસાદીના જળનો એવો પ્રતાપ છે. કોઈ માણસનો જળ નથી. તમે નજરે જોયું કે હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવેલું પ્રસાદીનો જળ. આ કોઈ આનંદ ઉત્સવની વસ્તુ નથી, પણ આ પ્રસાદીનું જળ જેના શરીરને એક છાંટો પણ અડે તો કૃષ્ણાનંદ સ્વામી કહે છે કે મનમથ રોગ મિટાવે. એના હૃદયમાં રહેલો કામદેવ બળીને ત્યાં ને ત્યાં ચકનાચૂર થઈ જાય અને આખી જિંદગી કોઈ ખોટો વિચાર આવે નહીં. આવો આ રંગોત્સવનો મહિમા છે. એટલે આમાં તો એવું વિચારીએ કે આ જળ આપણી માથે ક્યાંથી, અને બધાએ બહુ ભાવથી આખા સંપ્રદાયની અંદર અમદાવાદ દેશ હોય, વડતાલ દેશ હોય, મહારાષ્ટ્રી પણ હોળી રમતા હોય, બધા ભક્તોને હોળી રમાડતા હોય. અને આપણે પણ દર વર્ષે ઘનશ્યામ મહારાજની સામે ખૂબ પિચકારીઓ લઈ, અબીલ ગુલાલ લઈ અને લાઈવ કીર્તનો બોલતા બોલતા હોળીનો ઉત્સવ કરતા હોઈએ છીએ. તો હવે ઉત્સવ તો પૂરો થયો, આનંદ ઉત્સવ બધું થયું, પણ હવે ભગવાનને આપણે પ્રાર્થના કરવાની છે, જેના માટે આપણે મનુષ્ય જન્મ ધારણ કરીને આવ્યા છીએ. તમે સત્સંગી થયા છો, અમે સાધુ થયા છીએ, તો એ આપણો ફેરો સફળ થાય એના માટે. કારણ કે માયા તો અમને નડે છે ને તમને પણ નડે છે. કોઈ એવું ન માને કે અમને માયા ન નડે, તમારા કરતાં અમને વધારે નડે. કારણ કે માયા બડી મસ્તાની, એના વજ્રના ગાળા હાંગો કે હલવાણા, કાંઈક ચડ્યા ને કાંઈક પાળા. અમે ચડ્યા અને તમે પાળા. તો તમે ચાલતા ચાલતા પડી જાઓ તો ઓછું વાગે, અમે ઉપર બેઠા છીએ ત્યાંથી પડી જઈએ તો રંગાઈ જાય. એટલે અમારે તો તમારા કરતાં ડબલ સાવધાની રાખવી પડે, ત્યારે અમારા બોલેલા શબ્દો તમને કંઈક અસર કરે. એટલે આપણે બધાએ ભગવાનની પાસે બે હાથ જોડી, આંખો બંધ કરી અને ગળગળા સ્વરથી માગવાનું છે કે મહાબળવંત માયા તમારી જેણે આવરિયા, જેણે દેવતાઓને પણ પછાડ્યા છે, તો અમારે બીજું કાંઈ નથી જોતું, પણ એ મહારાજ એ માયા અમને ન વ્યાપે. સારંગપુરમાં રંગોત્સવ થયા પછી ભગવાન શ્રી હરિની પાસે દરબારોયા ભગવા માંગ્યા છે, એ ભગવા આપણે પણ માગવાના છે. તો બધા એક સાથે આપણે બોલીશું થોડાક સ્પીડમાં. મહાબળવંત માયા તમારી, જેને આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, હમાયા મને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દાન. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજ્યા કે ખ્યાલ. સતસંગે જે તમારા કાવે, તેનો કે ભાવ આવે. દેશ કાળની ક્રિયાએ કરી, કીધી તમને ના ભૂલીએ હરી. કામ ક્રોધ ને લોભ કમાતી, મહાવ્યાપીને ના ફરે માથી. તમને ભજતા આડું જે પડે, માગીએ અમને ન નડે. એટલું માગીએ છીએ અમે, દેજો દયા કરી હરિ તમે. વળી ના માગીએ અમે જે, તમે સુણી લેજો હરિ તે. કે દેશોમાં દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન. કેદી કુસંગનો સંગમાં દેજો, અધર્મ થકી ઉગારી લેજો. કેદી દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ. દેશોમાં પ્રભુ જગ મોટાઈ, મદ મત્સરઈ રસકાઈ. દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ. દેશોમાં હરિજનનો અભાવ, દેશોમાં અહંકારી સ્વભાવ. દેશોમાં સંગ નાસ્તિકનો રાય,
મેલી તમને જે કર્મને ગાય એ આદે નથી માગતા અમે દેશોમાં દયા કરીને તમે પછી બોલિયા શ્યામ સુંદર જાઓ આ તો તમને વર મારી માયામાં નહીં મૂંઝાવો દેહાદિકમાં નહીં બંધાવો મારી ક્રિયામાં નહીં આવે દોષ મને સમજશો સદાય દોષ એમાં કયો થાય રળિયાત સવે સત્ય કરી માની વાત પિતા દાસને ભગવા એવા બીજું કોણ સમત એવું દેવા એમાં રંગ ભર હોળી હરી સાથે હરિજન ટોળી હરી સાથે હરિજન ટોળી બોલો હરે કૃષ્ણ મહારાજની જય નર નારાયણ દેવની તમારે મારી પ્રજા રંગોત્સવ જામો મારો શ્રીજીને મનડે ગમો રંગોત્સવ જામો અમારી પદયાત્રામાં રંગોત્સવ બહુ જમો રે લોલ અમે અવધમાં જઈએ રામલલ્લાને કાનમાં કહીએ અમે અવધમાં જઈએ રામલલ્લાને કાનમાં કહીએ તમે અમારી સાથે રંગે રમવા આવો રે લોલ મારી પદયાત્રામાં રંગોત્સવ બોલ જમો રંગોત્સવ જામો પરશ્રીજીને મનડે ગમો મારી પદયાત્રામાં રંગોત્સવ બહુ જમો રે લોય મારી ઓલ જઈએ છપૈયાની વાટે ઓલ નારાયણ સરને ઘાટે છપૈયાની વાટે નારાયણ સરને ઘાટે ઓલા ભક્તિના લાલને પકડી રમવા લાવીએ રે ઓલા ભક્તિના લાલને પકડી રમવા અમારી પદયાત્રામાં રંગોત્સવ બહુ જમો રે મારી પદયાત્રામાં રંગોત્સવ બહુ જમો રે દેવો આવ્યા કાશે નર નારાય મારી સાથે કાશે નર નારાયણ મારી એને પદયાત્રી રામ વેરા માડિયા રે લોલ એને પદયાત્રી રામ વેરા માડિયા રે મારી પદયાત્રામાં રંગોત્સવ બહુ જમો રે લોલ મારી પદયાત્રામાં રંગોત્સવ બહુ જમો રે લોલ અક્ષરા થઈ થઈ નાચે ગંધર્વો પણ આકાશે અક્ષરા થઈ થઈ નાચે ગંધર્વો પણ એને પદયાત્રીને માથે ગુલાલ છાંટ્યો રે એને પદયાત્રીને માથે ગુલાલ છાંટ્યો રે અમારી પદયાત્રામાં રંગોત્સવ બહુ જમો રે લોલ બહુ જમો રે લોલ રામ શ્યામ રમે રંગે હરિભક્તોને મન ગમે રામ શ્યામ રંગે રમે હરિભક્તોને મન ગમે કૈલા છપૈયાથી ઘનશ્યામ મહારાજ આવ્યા રે લોલા છપૈયાથી ઘનશ્યામ મહારાજ આવ્યા રે અમારી પદયાત્રામાં રંગોત્સવ બહુ જમો રે અમારી પદયાત્રામાં રંગોત્સવ બહુ જમો રે જગદંડ માડે રંગે એ તો રાધા બેન ને સંગ જગદંડ રમાડે રંગે એ તો રાધા બેન ને સંગે આ દક્ષા બેન ને રંગોત્સવ બહુ ગમે રે મારા દક્ષા બેન ને રંગોત્સવ બહુ ગમે રે અમારી પદયાત્રામાં રંગોત્સવ બહુ જમો રે મારી પદયાત્રામાં રંગોત્સવ બહુ જમો રે આઉના દર્શન કરશે એ તો ભવસાગર ને આઉના દર્શન કરશે એ તો ભવસાગર ને કરશે
એ તો અક્ષરધામના અવિનાશી સુખ પામશે રે લાલ. એ તો અક્ષરના અવિનાશી સુખ પામશે રે લાલ. અમારી પદયાત્રામાં રંગોત્સવ બહુજનો રે લાલ. અમારી પદયાત્રામાં રંગોત્સવ બહુજનો રે લાલ. ચલો રંગોત્સવ ગામો મરસીજી મનડે ગમો. ચલો રંગોત્સવ ગામો મરસીજી મનડે ગમો. અમારી પદયાત્રામાં રંગોત્સવ બહુજનો રે લાલ. 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 ચલો હરે કૃષ્ણ મહારાજની જય. ગોપીનાથજી મહારાજની જય. ઉત્સવની જય. ઉત્સવ કેવો છે? આજનો ઉત્સવ કેવો છે? સોના કરતા મોંઘો શું? સોના કરતા મોંઘું શું? હરે કૃષ્ણ મહારાજની જય. હરો રે શ્રી ઘનશ્યામજી પીરસીને પ્રેમની થાળી પધારો રે. શ્રી ઘનશ્યામજી ધન્ય દિવસ ઘડી હાજર બોલો. અલબેલો આયાની આવી વધામણી આજે આનંદની દિવાળી પધારો રે. શ્રી ઘનશ્યામજી કરવી મહેમાની મારી ભક્તિના બળની. રાબડી ઢોરપુરી પિસ્તા બદામની સેવામાં જાની સોવાળી પધારો રે. શ્રી ઘનશ્યામજી જમવા પધારો રે. શ્રી ઘનશ્યામજી સાટા જલેબી બરફી કંસાર છે. આવો ઘનશ્યામજી જાજી શિવાર છે. આ ભક્તોના ભાવને નિહાળી પધારો રે. શ્રી ઘનશ્યામજી ભગિયા કટોરી સરસી ખમણ છે. અનોખા દોધિયાનું ખાસું જમણ છે. ભાજી બનાવી બહુ સારી પધારો રે. શ્રી ઘનશ્યામજી પાપડ ને કઢી દાળ ઓછામણો ભાત છે. ચટણી અથાણાની ઘણી ઘણી જાત છે. જળરે જમવાની ભરી જારી પધારો રે. શ્રી ઘનશ્યામજી એલચી લવિંગ પાન મેળા મુખવાસ છે. સંતોને સૌને દર્શનની આશ છે. પ્રેમાનંદના સ્વામી પધારો રે. શ્રી ઘનશ્યામજી જમવા પધારો રે. શ્રી ઘનશ્યામજી હરે કૃષ્ણ મહારાજની. બેન જપ જપિયા આપે છે. સોના નાય સાંજ પડે એટલે 25,000 જપ ફરજિયાત આ જપજપિયામાં કરવાના એટલા માટે આપે છે. સરસ જપજપિયા છે તો બધાએ ફરજિયાત જપ કરવાના છે. ભાઈઓને તો ખાસ એકલી વાતો જ કરે છે. ચાર્ય સખી સુંદર વરસાવે રંગ જય સદગુરુ સ્વામી પ્રભુ જય
जय सद्गुरु स्वामी देवाभिवन्दनम् आत्माभिवन्दनं समर्पयामि बोलो स्वामी नारायण भगवाननी जय हरे कृष्ण महाराजनी जय गोपीनाथ जी महाराजनी जय श्री नर नारायण देवनी जय लक्ष्मी नारायण देवनी जय श्री मदन मोहन जी महाराजनी श्री राधा रमण देवनी जय श्री कष्टभंजन देवनी जय श्री विघ्न विनायक देवनी जय